એટલે આપણે આ પ્રસંગમાં જવાનું મોડું થાય છે. આ બે છોકરાને ને બે બાઈઓને બોલાવીને જરાક ભલામણ કરતા થઈ, નકર એકાદા પાળિયા થાય આપણે આવશું ને ત્યાં. પણ હું તમને એમ કહું છું, આપણી અહીંયા હાજરી હોય છે આખો દી, તોય 4 જણા બાંધે છે, તો આપણે 2 દી માટે જાવું તો મને લાગે અહીંયા તો ધીંગાણા જ કરશે. કોને ખબર, પણ આપણે જાય છીએ 2 વેણ કહેતા થઈ, લાગે તો ઠીક છે, નકર તો એની રીતે બાધે જ છે. એક કામ કરો, તમે એકલા જઈ આવો, હું ઘરે છું, તો મારી બીકે એ લોકો બાંધશે તો ઓછું. અરે તારા ભાઈના ઘરે પ્રસંગ છે ને હું એકલો ગયો સારું લાગુ? કહી દેજો ને મારી તબિયત નથી હારી, મારે નથી જવું. ભાઈ એવું કાંઈ ન સારું લાગે. આ છોકરા તો આપણે સહી તો એ બાધે, આ તો શું છે કે આપણે વડીલ સહી માવતર સહી 2 વેણ કહેતા જાય, બાકી તો ખબર જ છે શું થવાનું છે. બોલાય બોલાય. એટલે રાજ સાગરા સાંભળશે નહીં હો બેવ. એને ખબર જ હોય એટલે ન સાંભળે ને. એટલે એ રાજ્યા બોલો ને હું હવે ઓલો સાગરો ક્યાં છે? યા વાડામાં છે. હું છે પણ આ જો આવ્યો. અને પાછળ કામ કરતો હતો. હું છે પણ હા પાછળ વાડામાં કામ કરતો હતો. જો અમે બે છે ને તારા મામાના ઘરે પ્રસંગ છે હા તો જઈએ છીએ. આથી વાંધો નહીં. એટલે મહેરબાની કરીને છે ને અમે આવીએ ને ત્યાં સુધી ઘર સંભાળજો, અને તમે બે એકાબીજી બધા સંભાળજો, નકર અમને લાગે છે કે અમે પાછા આવશું ને ત્યાં ન થવાનું ન થાય તો સારું. સાચી વાત છે બાપુજી તમારી. અમે તો કાંઈ નથી બોલતા, અમે તો મોટા છીએ ને તો સમજુ છે. હા તમારા નાના લાઈટકો દીકરો ને લાઈટકી વહુ જ વધારે બોલે છે. લે એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે હું જ બજ કરું છું એમ? એ તો તમને ખબર હોવી જોઈએ કોનો વાક છે ને કોનો વાક નથી. નહીં રસ સો ભાભી બોલવામાં મર્યાદા રાખો. આપણો જીભડો કઈ ઓછો નથી હાલતો, સારું થાય પછી બંધ થવાનું નામ નથી લેતો. તાર ભાભી કઈ ખોટું નથી કહેતી, એને જે કીધું હાચું જ કીધું. આ છે ને સમજવાની તમારી બેન જરૂર છે. આ તારી બાયડીનો જીભડો છે હાથ વેતનો. હે ભગવાન, અમે તમને એટલા માટે બોલાવ્યા છે કે અમારા ગયા પછી બાદતા નહીં. આ તો હજી મેં ગુડાણા સહીને ત્યાં પાછું ચાલુ કર્યું છે. કીધું તું ને મેં તમને, તમે એકલા જઈ આવો, મારે નથી આવવું, હું ઘર સંભાળીશ. હું આવીશ ને તો આ બધાય છે ને થોડાક તો ચૂપ રહે. એમ નહીં, તમે બોલાવ્યા અને અમે આવ્યા. હું તો સાનમની જ ઊભી હતી ને, ચાલુ કોને કર્યું? મેં તો ખાલી એટલું જ કીધું કે તમે નાનાને સમજાવો. હે નાના છે ને એ મોટાનું કઈ રાખતા જ નથી. પણ એકબીજાના વાંક ન કાઢો. તમે કેવા છો ને ઈ તમે સુધરો ને પોતપોતાના વાંક જોઈને, તોય બહુ છે. જો બા મારી વાત સાંભળો, તમે છે ને તમ તારે શાંતિથી મામાને ઘરે જઈ આવો. અમે કોઈ બાદવા નથી ભાઈ. આ ઈ બોલે નહીં કાંઈ એટલે અમારે કાંઈ બોલવા નથી થતું. પણ આ છે ને એના લખણ જોક્યા વગર બસ તમે બોલતા નથી તો આ શું કરો છો? તમારા મોઢામાંથી કઈ આ ગંગા જમનાની હરવાણી ફૂટે છે? અરે બાપુ અમે તો સમજાવીએ છીએ કે જો એ નાના છે ને તો નાના નહીં, મોટા હામું બોલે નહીં. પણ નહીં કહીએ તો નાના ઝીબડા આખા ઘર ને આટા મારે ને એવડા ઝીબડા. પોતે તો દૂધ ના ધોયેલા રહ્યા. હાવ એટલે હાવ દૂધ ના ધોયેલા રહ્યા. એટલે જ રૂપાડી છું, દૂધ ધોયેલી છું ને એટલે. અરે ધોયેલ મૂળા જેવા છો. રૂપાડો હોય. તરક બોલવા જાણ નહીં, તારી ભાભી છે હોય. હાથી ઈ સાલું ઈ જ કરે છે. તમે કઈ ઓછું નથી બોલતા, બોલવામાં ધ્યાન રાખની વાત કરો. એ દેર તો દીકરો કહેવાય. દીકરાને તો ભાભી જે મનમાં આવે ને એ કઈ હગે. ભાભી તો માં સમાન કહેવાય. તો જેઠને છે ને નાના વહુ દીકરી કહેવાય. જેઠ થઈને એનું જેમ ફાવે એમ બોલે છે કે આમ કરે. પેલા ન્યા સમજાવો ને, પોતાના ભાણાની ઉડાડો પેલા, પછી બીજાના ભાણામાં ઉડાડવા જાવ. બાપુને તો છે ને નાનો દીકરો નાની વહુ વાલી છે એટલે જ તમને કહું છું. આપણું તો આ ઘરમાં વેલ્યુઝ નથી કાંઈ. આપણે બે તો આ 10 વર્ષ ઘરમાં આપ્યા ને ખોટા આપ્યા, અને તમે કામીના ઘરમાં આપો છો ને ખોટું આપો છો. સમજાવી થાય કે પણ સમજવું જ નથી તમારે. જોયું આ ઝઘડો ક્યાંથી ચાલુ જરાય થાય? અંદર રહીશ, જરાય ઝીબડો રહીશ, અને પાછી કે અમે સમજાવ્યા છીએ. માય સમજાવો છો? આ છે ને મીંઢા છે, મીંઢા બે વાહેથી ડોલ વગાડે નગારા વગાડે ને હામાં તો હા બા હા બાપુ એમ કરે છે. તમારું કરો, ઈ તો તમે ઈ દેખાય છો. જ છે કોણ બોલે છે નહીં. આમ લાંબા હાથ કરીને બોલો છો. અને એમ નહીં, હમણાં એમ કહેતા હતા કે નાના ને તો મોટા સામે મૂંગું રેવાય, તો આ બે તમારથી મોટા નથી તો હું કામ જીબડો આકો છો એની સામે? મારી વાત સાંભળો બાપા. આ છે ને બાન બાપુ બહાર જાય છે, એને શાંતિથી જવા જો ને તો સારું છે. હાથી બોલવાનું ચાલુ ન કર્યું હોત ને તો અમે બોલાત નહીં. કોઈ કઈ બોલવું નથી. હવે જાય. હા બાપુ તમે જાઓ શાંતિ. તમે જો હવે તમે આમ નામ કરશો ને તો અમારે તો એક કામ કરશું, જો આપણને ખબર પડી ને આપણે બે અહીંયા આવું જ નથી, આપણે આપણું કરી ખાવું. જાઓ હાલો, આપણે ઊભું નથી. હા જોયું, હા તમારા લીધે બા ને બાપુજી નીચું જોવું પડે છે. સિરીક તો હરમ જેવું રાખો, મર્યાદા આપણું કરવાની ચાલુ કરે છે પછી બંધ થવાનું નામ નથી લેતું. ગડગડ 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 કરું. હા તમારી બાયડી
બિચારા આપણા હહરાની છે ને મર્યાદા નથી રાખતી. કોઈ દી માથે સડો રાખ્યો રાજનો? હા તે પણ નથી રાખ્યો તે હું તમારી જેમ જીભડો લાંબો કરીને બધી બોલતી તો નથી ને. તમે તો બસ દેખાવનું માથે ઓઢો છો ને બાકી આખો ઘરને આટો લઈ લે ને એવડો જીભડો આખો છો. જોયું? આટલું બોલે તોય કે હું બોલતી તમારી મર્યાદા નથી રાખતી. સો ભાઈ સમજાય કે સમજાય થોડીક સમજાય ને તો સારી વાત છે. આ સારું ન લાગે અહીંયા ઊભો છું હજી. કે અહીંયા સમજાવવાની જો ત્યાં તો હાલતું ને નાયા આકાર હાલો. હવે નથી સમજ જાઓ તમારું કામ કરો બે જાઓ તમે જાઓ. તમે તમારું કરો અમે અમારું જ મોટા કરતા ભાઈ, હતા. તમે એને એમ કહો છો કે તાર બાયડીને સમજાય તો તમે તમારી બાયડીને સમજાવો ને પણ. ભાઈ હું સમજાવી દે ને તમે તમારું કરો ને ભાઈ. હાલો ને આપણે ભૈયા જાય આની હારે કોણ મગજમારી કરે. લે ચાલુ કરે પછી બંધ થવાનું નામ ખાસા હોય તો લેતા. કરો ને, ખોટું બોલો રગે ત્યાંથી મગજમારી કરવા આવો. એના માટે પહેલા હાસું થવું પડે. હા હાલ આપણે અંદર એ ગઈને સમજાવજો. બસ એની હારે કોણ માથા પસાડવા જાય? હાલો આપણે. હાલો હું તમને હારી ચા બનાવી દઉં. હા હા માધા એ માજા એ મોટર બંધ કર. આ જો પાણી બહાર નીકળે છે. એ આ શેર કરતા હું શું મહિનમાં લાઈન તૂટી ગઈ લાગે સાયકલ થી જઈથી. જોવું જો હે. સાગર હા ભાઈ હું થયું કેમ રાડવી નાખશો? ઓલો માજો જોની મોટર ચાલુ કરીને વયો ગયો. આ ચેક થી લાઈન તૂટી ગઈ લાગે છે. બારું પાણી આવતું તો કીધું બંધ કેર મોટર. પણ એને કહેવાય ને કે ભાઈ તું જરાક લાઈન જોઈ હશે હવે હું જોઈ લઈશ. આવે જો નહીં તો હા બોલો ને તમારું શું કામ હતું? જો સાગર હા બાપાની મામાને ઘરે ગયા ગયા ત્યારે આપણને એક વાત કરી હતી એને એ વાત મારા ગળે ઉતરી ગયો ભાઈ. કઈ વાત? તે જોયું નહીં બાપુજી આપણને કીધું હતું કે ભાઈ હાડું થઈને તમે ભાઈ હું કામ ઝઘડો છો? એની વાત એ હાસી છે હો. હા તને એવું નથી લાગતું કે હા બે ભાઈઓના ડખામાં આપણે બે ભાઈઓ ખોટા ઝઘડો કરતા હોય એવું? શું ભાઈ મને છે ને ઝઘડો કરવામાં કોઈ રસ નથી પણ આ તો મારા ભાભી હા મારી બા યારે વર્તન જ એવું કરે છે કે શું કરીએ? નો ઝઘડો કરવો હોય ને તો ઝઘડા ઊભા થાય. જો સાગર હા બાયું તો છે ને હાડાવાડાની હોય ભાઈ હે એના મગજ સરખા ન હોય પણ આપણે બે ભાઈ તો એક ખોળામાં રમીને હરોટીને મોટા થયા છે તો આપણા બે ભાઈના મન તો એક હોવા જોઈએ ને ભાઈ. હા બાયું તો સમજી લે ને કે બે અલગ લોહીની છે અને આપણું લોહી તો એક છે ભાઈ. તો આપણે બે ભાઈ ઝઘડી હા બાપાની વાત મને હાડ લાગી ગઈ છે હો. પણ ભાઈ મારી વાત સાંભળો હું સમજુ છું કે આપણે બે હગા ભાઈઓ છે એક માના ખોળે રમીને મોટા થયા છે અને આપણે એકબીજાને ઓળખતા ને એટલા કોઈ ઓળખતા નથી અને જેટલા હંપીને રહેતા ને એટલા કોઈ હંપીને રહેતાય નહીં હોય. પણ જો ભાઈ હા જ્યારે તમે સંધ્યાને જોવા આવ્યા હતા મારી હારે ત્યારે તમે શું કીધું હતું કે સોડી છે ને એ 100% હોનું છે. સાગર હા સોડીને હાથમાંથી ન જવા દેતો. જો આ આપણા ઘરમાં આવશે ને તો આપણું ઘર ઉજળી દેહે. અને હકીકતમાં સંધ્યાનો સ્વભાવ હાવ શાંત છે પણ આ વારા ઘડીએ ભાભી કાંઈક ને કાંઈક બાબતે ટોયકા કરે તો એની જગ્યાએ કોઈ બીજું હોય ને એને સારું ન લાગે ભાઈ. હા જો સાગર હામાં માનું કે તારી ભાભીનો વાક થોડોક વધારે છે પણ સંધ્યાનો વહુનો વાક તો છે એ હામાં બોલે છે ને એટલે. પણ હવે હું તને શું કહું છું હા તું છે ને તારી ઘરવાળીને પ્રેમથી સમજાય અને હું તારી ભાભીને સમજાવું. હવે હા છે ને ભાઈ હા રોજના ઝઘડાથી છે ને મારું મન ક્યાંય કામમાં નથી લાગતું. હા શું કહું ને તો મારો જીવ બળ્યા કરે. હું તારી સામે ક્યારેક બોલી જાઉં છું ને તો પછી મને પસ્તાવો થાય છે. એટલે હવે છે ને ભાઈ આપણે ઝઘડા ન થાય ને એવું કંઈક વિચારીએ ભાઈ. હા ભાઈ તમારી વાત સાચી છે. આ ઓલી કહેવત જેવું છે કે જો ભઠ્ઠી આગળ લોઢું મૂકો ને તો ગરમ તો થવાનું જ છે. આ મારી ભાભી છે ને ભઠ્ઠી છે અને આ સંધ્યા લોઢું. એ તારી વાત 100%ની વાત છે હો. હા પછી શું થાય કે એક બોલે એટલે બીજી સામે બોલે એમાં વહુનો કંઈ વાક નથી. આ બેયનો મગજ એવો છે આ એમાં છે ને બે લોઢું ગહેલા તીખારા થવાના છે ને એટલે હું છે ને શું કહું તું છે ને વહુને પ્રેમથી સમજાવજે અને હું તારી ભાભીને સમજાવી. સારું તમે એટલું બધું કહો છો ને તો હું સંધ્યાને સમજાવવાની કોશિશ કરી અને તમે ભાભીને હરખા સમજાવજો કે આ ઘરમાં સારું ન લાગે આપણે હંપીને રહેવાના છે. આમ કઈ ઘરમાં ધજાગરા કરીએ ને આ લોકો આપણી વાતો કરે છે. એ વાત સાચી છે. જ્યારથી આ લોકોના ઘરમાં બાયું આવીને ત્યારથી કંઈક ને કંઈક બાબતે ઝઘડા હોય જ છે. પેલા તો કેવી શાંતિ હતી કોઈ દી અવાજ નતો સંભળાતો. એ તારી વાત 100% સાચી છે. હમણાં ઓલા પંચાયત ભરાણીને જ્યારે માધવ કાકા મને કહેતા હતા એટલે હું બાયુમાં ડખો હતો તો રમેશ કાકાને એને વાત કરી છે. રમેશ કાકા મને પૂછતા હતા પેલા સાગરના ભાઈઓ એટલા બધા માથા ભારે છે હાસું કોનું જવાબ ન દઈ ગયો એટલે છે ને ભાઈ હવે આપણે આ ઝઘડા થાય ને એમાંથી આપણે છુટકારો મેળવો. અને બીજી વાત
જો આ મને એવું લાગે છે કે હા આપણા વર્તનથી છે ને બાપુ બહુ મૂંઝાય છે. બહારનું તો સમજ્યા પણ બાપુનો જીવ છે ને, અને બાપુને તને ખબર છે ને પછી છે હૃદયની બીમારી. જો એને કાંઈક આડાવડું થાય ને તો દોહીને આપણે ચડી જવું ભાઈ એ કે તો દીકરા છે. ઉઠીને બાપનો જીવ લીધો. એ તો છે જ ને. હાલો બા તો હજી તમને મને કે આ બે બાયુને કહીને પોતાનું દુઃખ હળવું કરી નાખે, પણ બાપુ ના તો કોઈને કહી શકે ના સહી શકે. આ બધું અંદર ને અંદર ઘૂંટાયા કરે. હા એ વાત તારી હાચી છે. હા કહેવાય ને બિચારો બાપ છે ને એટલે કોને કહે, એને તો તુંય હરખો ને હુંય હરખો. બે ને આપણને બિચારા કોને કે બેયનો પક્ષ લે, પણ એ શું કરે મનમાં મૂંઝાતા હોય. પણ જો હવે મેં તને કીધું હવે આપણા બે ભાઈ વચ્ચે ઝઘડા ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજે ભાઈ. હારું. ભાઈ ભલે જે કેવું હોય કે. હા. અને તું છે ને એક કામ કર, તું ઘેરે જા, આ ખેતરનું કામ હું આટપતો જા. ના ભાઈ ના, એક કામ કરો, હા તમે આ પાણી બહાર નીકળ્યું છે ને તો જરાક પાળો બાંધી લો ને આ લાઈન ક્યાં તૂટી છે ને એ હું જોઈ લો. હા તો એમ કર, તું લાઈન જોતો હોય, હું આ જરાક પાળો જોઈ લઉં. જા હાલો. જા. હા તને કીધું તું મેં કે તું પાણી હારે પોતું મારી દે, પણ નહીં, પાણી હારું વિસરું નથી, પોતું નથી માર્યું. હંધુય મારે જ કરવાનું. તને તો કેમ આ ઘરમાં ધૂપ દીવા કરવા લાવ્યા હોય હા એવી તે વાત પણ તો કરે. એકવાર તમે મારી દો તો નો હાલે. રોજ રોજ કામ કરું છું. હા એક કામ કરવાની ખબર નથી પડતી તને કે એક કામ કરું ઘરમાં હું. હા તો આટલા દી જે હું કરું છું એ નથી દેખાતું. હું કર્યું તે? હું કર્યું આટલા દિવસથી કામ? એક કામ કર્યું તે? આ તારી માએ તને કેવા સંસ્કાર આપ્યા ને મારી ખબર માં નથી ઉપર પડતી. કહી દઉં છું હું પહેલેથી. માં ઉપર જાય ને બાપ ઉપર જાય ને બેન ઉપર જતા થાય કર લે જા. કેમ તો હુંય જાય પછી મા ઉપર ને બાપ ઉપર ને બેન ઉપર બધાય ઉપર. તો જા ને જા. કેના ઉપર જાવું? ઘોડા ઉપર જાવું તો ઘોડો બોલાવું. એક કામ કરો ને, તમે બે છે ને ઓલું કઈક રેકોર્ડિંગ આવે ને ટેપ કેટલો એટલે તમારે વાળા ગળા ફાડવા નહીં ને અમારે સાંભળવું. પણ એમ નહીં દર વખતે આ જ ચાલુ કરે. જ્યારે હોય ત્યારે તે આમ ન કર્યું, તે તેમ ન કર્યું, તે પૂછડું ન કર્યું, તે ઠીકડું ન કર્યું, તો બધુંય હું કઈ કરતી જ નથી. તો તમને તેમ જ છે ને બધુંય તમે જ કરો છો એમ. બોલ લીધું? બસ એટલું જ બોલવાનું થયું? બોલતા આવડે છે? હે? ઈ તો વાંધો છે, બોલતા નથી આવડતું મને ઈ જ વાંધો છે. અને સીપડી તો હાથ એક ને આલે છે. મીંઠા વેડા તો બહુ કરે છે. હવે તો બા તમે વસે બોલતા જ નહીં. આ તમારે જે આટલા દિવસથી હું ચૂપ હતી, પણ આ છે ને આ કેવી લાવ્યો છે મારો દેર કઈ ખબર નથી પડતી આને ઘરમાં. આને નો લાવ્યો હોત ને તો સારું હતું. થાકી ગયા, ધરાઈ ગયા કાર ભમરાડી થી. ઓય! પગરી ભેંસ જેવી પાડી. શું છે આ બધું? હું છે તે? તમે તમારી બાયડીને સમજાવો. આ ક્યાંથી લાવ્યો આવી બાયડીને? આના કરતા વાંઢો રહ્યો હોત તો તને હારી છોકરી ગોતીને પરણાવી દે. ભૂલ અમારી એ હતી કે મારા ભાઈને છે ને તમારી યારે લગ્ન કર્યા. આ મારો ભાઈ વાંઢો રહ્યો જ ને તો હાલી જાત, પણ તમારી યારે કોને ખબર કયા મુહૂર્તમાં તમારી યારે લગ્ન કરી લીધા ને કે મારા ભાઈની તો જિંદગી બગડી, પણ એની હારો હાર અમારા બધાની જિંદગી બગડી. પણ લાવી હતી ને તમારા ભાઈ હાટુ હારી. પણ તમારા ભાઈને ખબર છે કે જીગના મને હાસવી લે ને મારું ઘરે હાસવી લે, એટલે જ તમારા ભાઈએ જીદ કરી હતી કે હું લગ્ન કરું તો જીગના હારે જ કરું. પથ્થારી ફેરવી નાખી મારા ઘરની પથ્થારી. તમારા ક્યાંથી લાવ્યો આવી સપ્પર પગી ભમરાડીને? તમે મારા ઉપર હાથ ઉપાડશો એમ? હા આજકાલની બાઈ હાટુ મારા ઉપર તમે હાથ ઉપાડ્યો. સિરીક શરમ આવી છે? શરમ? હા મા સમાન ભાભી ઉપર તમે હાથ ઉપાડ્યો. સિરીક એ શરમ જેવું છે કે નહીં? બાપુ બસ કરો. બાપુ તમે લોકો તો આનો જીવ લેવો. હા જીવ લેવા આવ્યા છે. એના લીધે આણે જ કર્યું છે બધું જે શાંતિ જાઓ! બધું. એક શબ્દ ના નીકળવો જોઈએ. હે મારો બાપ મરવા પડ્યો છે ને તમારે ઝઘડા કરવા છે. સાગર ડોક્ટર બાપુ! બોલાવ. હું સાગર ડોક્ટર મૂંગી મરને. બાપુ મોટાને ફોન કરવા દે. બાપુ જો છે હજી એનો બરો તો બેસતો જ નથી. ભાઈ જલ્દી મૂંગી રે ને કરો. મૂંગી. બાપુની તબિયત ખરાબ થઈ છે. જલ્દી ભાઈ. ફુ. હાલો 108 જલ્દી આવો. વિસાવદર ગામ જલ્દી આવો. બાપુ 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 આંખ ખોલી રાખો. બાપુ સાગર બાપુને શું થયું? બાપુ 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 હું છું તમને? હું છું કોઈ કહેવો મને? હા રાજ હા બેવ બાતતા હતા. બાતતા છે ને આને સપર પગી કીધી એટલે આનું ભેજું ગયું ને આને છે ને ઓલી પર હાથ ઉપાડ્યો ને આને સાથે દુખવાનું ચાલુ થઈ ગયું અને એને એટેક આવ્યો છે. ડોક્ટરને બોલાવ્યા પણ ફોન ન ઉચક્યો એને. હંધુય છે ને અમારી ભૂલે થયું છે. અમે જ તે સમજ્યા નહીં અને તમને લોકોને
કઈ શરમ જેવું છે કે નહીં? અને સાગર, મેં તને સવારમાં સમજાવ્યો હતો ને કે આપણે શું કરવાનું છે, છતાં પણ તે તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો. પણ ભાઈ, મારા ભાભીએ ન બોલવાના શબ્દો બોલ્યા, મન ફાવે એવું બોલ્યા, અને એને પણ મારા પર હાથ ઉપાડ્યો છે. હે? હું બોલે છે આ? તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? આવી રીતે ઝઘડીને છે ને તમે અમારા મા બાપના જીવ લેહો. જોયું નાનું પરિણામ શું આવ્યું? મને બહુ મોડું સમજાણું કે આ તમારા બહેના લીધે અમે બે ભાઈઓ પણ ઝઘડવા મળ્યા. હા, તમારી વાતોમાં આવીને તમે તો આડા વાડાના છો અને અમે તો એ કોઠામાં રમીને મોટા થયા છે. તોય અમે ઝઘડો કર્યો. યા આંધું તમારે લીધે. હું તારી વાતમાં આવી ગયો અને સાગર આ સંધ્યા બહુની વાતમાં. પણ હવે છે ને, હવે બહુ નહીં. હવે તમે બે તમારા બિસ્તરા પોટલા ભરો અને હોના મા બાપને ઘેર ઉપડો જાઓ. જાઓ તમારા માવતરને ઘેરે. ના ભાઈ, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે હવે આવું ક્યારેય નહીં કરીએ. અને ભાભી જો મને કંઈ કહે ને તો એ મોટા છે ને એ સમજીને સાંભળી લે. બાકી હવે હું કાંઈ નહીં બોલું. મને આ ઘરમાં રહેવા દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હા રાજ, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું માફી માંગુ. સાગરભાઈ, તમારી માફી માંગુ. તમારા ઉપર હાથ ઉપાડ્યો ને એટલે હવે આ જેમ કહે ને એમ હું કરે. એ કામ નહીં કરે ને તો એ હંધાય કામ હું કરી નાખાય. બસ તો પછી આ પહેલા સમજી ગયા હોત તો આવો દિવસ જોવાનો વારો ન આવે. તમારા કારણે આજ મારો બાપ પથારી વળતો. સાગર, તું 108 માં ફોન કર ને ભાઈ. મેં કર્યો તો ભાઈ, આવતી જશે પાછો ફોન કરું. બાપુ, હાલો 108. કરે ભાઈ, ક્યાં છે? જલ્દી આવો ને. અહીંયા મારો બાપ મારે પથારીએ છે. હા, વિસાવદર. હા, લા ફોન દે. હાલો ભાઈ, જેમ બને જલ્દી આવો. હા, જલ્દી આવો જેમ બને. આવે છે આગળ 10 મિનિટ. બાપુ થોડી વાર જો. હવે તમે બે ફરી વાર ભૂલ કરી છે ને તો આ ઘરમાંથી તમને બેને કાઢી મૂકીશું. અને જો મારા બાપને કઈ થયું ને તો સમજી લેજો કે તમારે નમારા સંબંધ પૂરા થઈ ગયા. હા, હું કામ બોલો, કાંઈ નહીં થાય બાપુજીને. હારું બોલો ને.